એ રીતે પીગળવું તું પાણી અંદર ઢેફું પીગળે એ રીતે પીગળવું તું તમને ખાલી મળવું તું ભીતરથી જળહળવું તું. કેમ છો બધા? મજામાં? યાર, શબ્દો જેનો સાથી છે ને, શબ્દો જેનો શોખ છે ને, સંગીત જેનો સાથી છે, એ લોકોનો આવો રિપ્લાય ન ચાલે. કેમ છો બધા? હવે લાગ્યું મજામાં એમ. હું ધ્વનિ રાજ્યગુરુ, આપણા હાલોને આપણા મલકમાં જ પરિવારની એક સભ્ય, આપણા જ પરિવારના આજના કાર્યક્રમમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને ખાસ કરીને ઇન્દ્રજીતભાઈ રાજ્યગુરુ, જે આપણા આજના મુખ્ય મહેમાન છે, એમનું હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. કહેવાય છે ને, જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો, જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો, ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો. ઓ મુસીબત એટલી જિંદા દિલીને દાદ દે, તે ધરી તલવારને હું ધાર ઉપર હસતો રહ્યો, તે ધરી તલવારને હું ધાર ઉપર હસતો રહ્યો. તો આજના કાર્યક્રમ વિશે તમને સૌને ખ્યાલ જ છે, છતાંય એક રૂપરેખા નાની એવી બાંધી દઉં તો આજનો આપણો આ સંગીતનો કાર્યક્રમ છે, જેમાં આપણા સંગીતકારો એક પછી એક પોતાની પ્રસ્તુતિ આપવાના છે. અને આજે આપણે સૌએ મન ભરીને ઝૂમવાનું છે, ગાવાનું છે અને આજના કાર્યક્રમને મન ભરીને માણવાનો છે. તો શરૂ કરીએ કાર્યક્રમ. હું વંદનાબેનને વિનંતી કરીશ કે તેઓ અહીં આવે અને પોતાનું ગીત પ્રસ્તુત કરે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય વંદનાબેન માટે. મારો જ વારો લે પહેલા.
અત્યંત સુંદર પ્રસ્તુતિ. આ ગીત વિશે આપણા મહેમાન શ્રી ઇન્દ્રજીતભાઈ રાજ્યગુરુ કંઈક કહેવા માંગે છે, તો હું એમને વિનંતી કરીશ કે તેઓ અહીં આવે અને એમનું વક્તવ્ય આપે. જય મહાદેવ, હર હર મહાદેવ, જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ શરૂઆત થઈ છે. ઘણા સમયથી, આમ તો માર્ચ મહિના સુધી 1 વર્ષ પૂરું થવા આવ્યું છે અને બધાએ ખૂબ સરસ એમાં ભાગ લીધો છે. સારા સારા ગીતો રજૂ કર્યા છે અને આટલી બધી સરસ તૈયારી થઈ ગઈ છે આજ મને પ્રત્યક્ષ જોવા મળ્યું છે. બેને ગીત રજૂ કર્યું એ વિશે ખાસ ખૂબ રાજી થયો છું કે તુમી મેરે મંદિર તુમી મેરી પૂજા. અને એક આ કોઈ ફિલ્મી ગીત લાગતું નથી, આ તો કોઈ વેદની રૂચાઓ હોય. અને ભારતીય, રિપીટ ઓછું કરજો થોડું, ભારતીય સંસ્કૃતિની જે ધરોહર છે, સીતા સાવિત્રી આ બધી જે સતીઓ થઈ ગઈ એના જીવનનો જે લક્ષ્ય છે અને એ સાર છે એ આ ગીતમાં જોવા મળ્યો. અત્યારે મેં સાંભળ્યું હતું મને ઊંડાણ કે તુમી મેરે માથે કી બિંદિયા કી ઝિલમિલ. ભારતીય સ્ત્રીઓને હાલના સમયમાં આ ગીતનો સંદેશ ખાસ અનુસરવા જેવો છે. છતાંય આપણે આધુનિકતા તરફ પણ વળીએ છીએ, પણ અત્યારે જે કાંઈ પ્રશ્નો ઊભા થાય છે, જે કાંઈ જેહાદો હોય કે જે કાંઈ હોય પણ એના પાયાની અંદર આપણે ક્યાંક આપણી સંસ્કૃતિ અને સ્ત્રીનું જે ગૌરવપૂર્ણ જે વાર્ધક્ય છે એને ચૂકતા હોય એવું પણ લાગે. ત્યારે આવા ફિલ્મી ગીતોમાં સરસ સંદેશો આપણે એક પછી એક લેતા જઈએ અને હવે પછીનું ગીત બેન રજૂ કરે એને આપણે સાંભળીએ. પણ પસંદગી સારી છે એટલે હું એને ખાસ દાદ આપું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ સાચી વાત કીધી ઇન્દ્રજીતભાઈએ. સંગીત એટલે શું? આમ તો એને કોઈ ઢાંચામાં ન જ ઢાળી શકાય, છતાંય એના કોઈ અર્થ કરીને તમને કહેવાનો પ્રયત્ન કરું તો જે સુવ્યવસ્થિત ધ્વનિ છે એને રાગમાં ઢાળી એના રસની ઓળખ કરવી એ સંગીત છે. અને કેવી તાકાત છે સંગીતમાં, જ્યારે સાંભળીએ કે ગાઈએ કે કોઈ પણ મ્યુઝિક કોઈના થ્રુ આપણે સાંભળતા હોય ત્યારે અલગ જ દુનિયામાં ખોવાઈ જઈએ છીએ, એનામાં ઓતપ્રોત થઈ જઈએ છીએ સંગીત સાથે, એ ઇમેજિનેશન કરવા લાગીએ છીએ. તો હવે પછીના આવા જ કંઈક સંગીતની સરવાણી માટે હું વિનંતી કરીશ દેવેનભાઈ ભટ્ટને, જેમના શબ્દો છે ગીતના ચાંદી જૈસા રંગ હૈ તેરા. તાળીઓ પાડતા રહેશું જ્યારે આવે અને એમનું ગીત પૂરું કરે ત્યારે. Hello. 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 Yes. चांदी जैसा रंग है तेरा, चांदी जैसा रंग है तेरा, सोने जैसे बाल, एक तू ही धनवान है गोरी, बाकी सब कंगाल. चांदी जैसा रंग है तेरा, सोने जैसे बाल, एक तू ही धनवान है गोरी, सब कंगाल. एक तू ही धनवान है गोरी, बाकी सब कंगाल. रास्ते से तू गुजरे वो फूलों से भर जाए, जिस रास्ते
लोग। तू नादान न जाने कैसे रूप चुराते लोग। नजरे भर भर देखे तुझको आते जाते लोग। छेल छबीली रानी थोड़ा, छेल छबीली रानी थोड़ा घूंघट और निकाल। एक तू ही धनवान है गोरी, बाकी सब कंगाल। चांदी जैसा रंग है तेरा, सोने जैसे बाल। एक तू ही धनवान है गोरी, बाकी सब कंगाल। घनक घटा कलियां और तारे सब हैं तेरे रूप। घनक घटा कलियां और तारे सब हैं तेरा रूप। गजले हो या गीत हो मेरे सब में तेरा रूप। यूं ही चमकती रहे हमेशा तेरे हुस्न की धूप। तुझे नजर ना लगे किसी की, तुझे नजर ना लगे किसी की, जिए हजारों साल। एक तू ही धनवान है गोरी, बाकी सब कंगाल। चांदी जैसा रंग है तेरा, सोने जैसे बाल। एक तू ही धनवान है गोरी, बाकी सब कंगाल। एक तू ही धनवान है गोरी, बाकी सब कंगाल। एक तू ही धनवान है गोरी, बाकी सब कंगाल। थैंक यू। અત્યંત આહલાદક પ્રસ્તુતિ સાંભળીને વાહ વાહ નીકળી જાય એવી. પ્રેમ શબ્દ માત્ર 2 અક્ષરનો, પણ જો એમાં પડો તો તમને 2000 શબ્દોય લખાવી નાખે. અને આમ પાછું ચાઇનીઝ પ્રોડક્ટ જેવું, ચલે તો ચાંદ તક વરના શામ તક. પેલી એક કવિતા છે ને, भली है ग्रीष्म मुझको तो यही पतझड़ में रहने दो, सिसकती हुई सर्द की रातें मुझे अच्छी नहीं लगती. अकेले थे अकेले हैं अकेले ही रहने दो, गमों की बारात मुझे अच्छी नहीं लगती. अजी वो रास्ता तो हम कभी का छोड़ आए हैं, वो रास्ता तो हम कभी का छोड़ आए हैं, उसी की फिर शुरुआतें हमें अच्छी नहीं लगती. તમને થયું હશે અચાનકથી પ્રેમ 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 આ બધું શું ચાલે છે, પણ હવે પછીનું જે ગીત છે જેમાં પ્રેમ પછી દગો, દગો પછી નફરત, પણ આ બધાથી પરે તો માત્ર પ્રેમ છે. જી હા, બાબુજી ધીરે ચલના, પ્યાર મેં જરા સંભલના. તો હવે હું વિનંતી કરીશ ભાવનાબેન ઉપાધ્યાયને કે તેઓ અહીં આવે અને પોતાનું ગીત પ્રસ્તુત કરે. बाबूजी धीरे चलना, प्यार में जरा संभलना. हाँ, बड़े दो हैं
સાંભળવા બદલ પહેલી વાર ગાયું તમે. પહેલી વાર ગાયું છતાં એટલું સુંદર પ્રસ્તુતિ અને તમારા બધાનો રાગ સૂર અને તમારું જે ગાયન છે એ માટે એક કવિતાની લાઈન તમને ફરીથી હું ડેડિકેટ કરવા માંગીશ. નિગાહોं में मंजिलें थी, निगाहों में मंजिलें थी, हम चले गिरे गिरकर संभलते गए. हवाओं ने बहुत कोशिश की हमें झुकाने की, हवाओं ने बहुत कोशिश की हमें झुकाने की, लेकिन हम चिराग आंधियों में भी जलते रहे, आंधियों में भी जलते रहे. હવે પછીની જે પ્રસ્તુતિ છે એ માટે જે આવી રહ્યા છે બારગામથી બોટાદથી આવ્યા છે અને અહીંયા આપણી સાથે પ્રસ્તુત છે ખાસ ગાવા માટે ગાયન માટે એમની આ હિંમત એમની જે એનર્જી છે એન્થ્યુઝિયાસ્ટિક છે જે તે એની માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. તો હું વિનંતી કરીશ ભાવિકભાઈ ત્રિવેદીને એ અહીં આવે અને પોતાનું ગીત રજૂ કરે. જ્યાં સુધી આવે ત્યાં સુધી તાળીઓ તો વાગતી રહેવી જોઈએ. થેન્ક યુ. હાલો, થેન્ક યુ આકાશભાઈ, થેન્ક યુ મિત્રો. જય સોમનાથ. न तुम हमें जानो न तुम हमें जाने, मगर लगता है कुछ ऐसा मेरा हमदम मिल गया. न तुम हमें जानो न हम तुम्हें जाने, मगर लगता है कुछ ऐसा मेरा हमदम मिल गया. ये मौसम ये रात चुप है, वो होठों के बात चुप है, खामोशी सुनाने लगी है दास्तां. ये मौसम ये रात चुप है, वो होठों के बात चुप है, खामोशी सुनाने लगी है दास्तां. नजर बन गई है दिल की जुबान, न तुम हमें जानो न हम तुम्हें जाने, मगर लगता है कुछ ऐसा मेरा हमदम मिल गया. मोहब्बत के मोड़ पे हम मिले, सबको छोड़ के हम धड़कते दिनों को लेके ये कारवां. मोहब्बत को छोड़ के हम मिले, सबको छोड़ के हम धड़कने लगे काले के ये कारवां. चले आज दोनों जाने कहाँ, न तुम हमें जानो न हम तुम्हें जाने,
मगर लगता है कुछ ऐसा मेरा हमदम मिल गया। न तुम हम जानो न हम तुम जाने, मगर लगता है कुछ ऐसा मेरा हमदम मिल गया। थैंक यू वेरी मच, थैंक यू। બ્યુટીફુલ પરફોર્મન્સ. પહેલી વખત છે છતાંય આટલું કોન્ફિડન્ટ, આટલી સારી અભિવ્યક્તિ ખરેખર બહુ સારું કહેવાય. ફાઇનલી હવે આપણે જૂનામાંથી નવા ગીત તરફ આવ્યા છીએ. આમાંથી કેટલાને જૂના ગીતોનો વધારે શોખ છે, વધારે ગમતા હોય એવા? અચ્છા, બહુમતી છે અહીંયા. અને નવા ગીતોમાં કોઈ છે ખરા? આમ તો સંગીતની વાત થાય એટલે સંગીત પ્રેમીને બધા જ ગીતો ગમતા હોય, બટ ઓલ્ડ ઇઝ ગોલ્ડ હું પણ માનું છું ને. નવીની મજા એ કંઈક, નવા સોંગની મજા પણ અલગ છે ને. આમાં હવે તો પાશ્ચાત્ય સંસ્કૃતિ એટલે અંગ્રેજી ગીતોનો તે બધાને શોખ હોય છે. એટલે પછી ઘણીવાર દાદા પૂછે, અલ્યા બડબડ શું કરે છે એકલો, મને કે એવું થાય ઘણી વખત. તો હવે પછી આપણી સાથે જે નવું ગીત લઈને આવી રહ્યા છે, જે ખૂબ ટેલેન્ટેડ છે, સંગીત ક્ષેત્રે ખૂબ આગળ છે અને એક સંગીતમાં સારી પ્રતિભા ધરાવે છે, તો હું વિનંતી કરીશ કૃપાલીબેન રાજ્યગુરુને કે જે અહીં આવે અને એમનું ગીત રજૂ કરે. શબ્દો છે તેરે વાસ્તે મેરા ઇશ્ક સૂફિયાના. रब की कवाली है इश्क कोई, दिल की दिवाली है इश्क कोई, महकी सी प्याली है इश्क कोई, सुबह की लाली है इश्क, उठता सा झरना है इश्क कोई, उठता सा कलमा है इश्क कोई, सांसों में लिपटा है इश्क कोई, आंखों में दिखता है इश्क। मेरे दिल को तू जान से जुदा कर दे, यूं बस तू मुझको फना कर दे, मेरा हाल तू मेरी चाल तू बस कर दे आशिकाना, तेरे वास्ते मेरा इश्क सूफियाना, मेरा इश्क सूफियाना, मेरा इश्क सूफियाना, हो तेरे वास्ते मेरा इश्क सूफियाना, मेरा इश्क सूफियाना, मेरा इश्क सूफियाना। रब की कवाली है इश्क कोई, दिल की दिवाली है इश्क कोई, महकी सी प्याली है इश्क कोई, सुबह की लाली है इश्क। सोचूं तुझे तो है सुबह, सोचूं तुझे तो शाम है, हो मंजिलों पे अब तो मेरी एक ही तेरा नाम है, तेरी आग में जल के कोयले से जीरा बनके, ख्वाबों से आगे चल के है तुझे बताना, हो तेरे वास्ते मेरा इश्क सूफियाना, मेरा इश्क सूफियाना,
सूफियाना, हो तेरे वास्ते मेरा इश्क सूफियाना, मेरा इश्क सूफियाना, मेरा इश्क सूफियाना। साथ साथ चलते चलते हाथ छूट जाएंगे, ऐसी राहों में मिलो ना। बात बात करते करते रात कट जाएगी, ऐसी रातों में मिलो ना। क्या हम हैं क्या रब है, चाह तू है वही सब है। मेरे मन मिले तेरे मन खिले, अब दूर क्या है जाना। तेरे वास्ते मेरा इश्क सूफियाना, मेरा इश्क सूफियाना, मेरा इश्क सूफियाना, हो तेरे वास्ते मेरा इश्क सूफियाना, मेरा इश्क सूफियाना, मेरा इश्क सूफियाना। रब की कवाली है इश्क कोई, दिल की दीवाली है इश्क कोई, महकी सी प्याली है इश्क कोई, सुबह की लाली है इश्क। मेरे दिल को तुझा से जुदा कर दे, यूं बस तू मुझको फना कर दे। मेरा हाल तू मेरी चाल तू बस कर दे आशिकाना। तेरे वास्ते मेरा इश्क सूफियाना, मेरा इश्क सूफियाना, मेरा इश्क सूफियाना, हो तेरे वास्ते मेरा इश्क सूफियाना, मेरा इश्क सूफियाना, मेरा इश्क सूफियाना। थैंक यू। સુપર પરફોર્મન્સ, અદ્ભુત, જોરદાર, જેના માટે કોઈ શબ્દો ન જડે એવું સુંદર પરફોર્મન્સ હતું તમારું. હવે પછી આપણી સાથે જે છે એ સિહોરથી આવ્યા છે ખાસ આવા તડકામાં. અત્યારે તો ઉનાળો શરૂ થઈ ગયો છે અને આમાં પણ આપણી સાથે જોડાયા છે જેમનું નામ છે નરેશભાઈ ત્રિવેદી, અને અત્યારે હવે પોતાની પ્રસ્તુતિ લઈને આવી રહ્યા છે. જોરદાર તાળીઓથી એમનું સ્વાગત થઈ જાય. हेलो 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 जाने कहाँ गए वो दिन, कहते थे तेरी राह में नजरों को हम बिछाएंगे। जाने कहाँ गए वो दिन,
कदम जहाँ पड़े सजदे किए थे यार ने, मेरे कदम जहाँ पड़े सजदे किए थे यार ने, मुझको रुला रुला दिया जाती हुई बहार में। जाने कहाँ गए वो दिन कहते थे तेरी राह में, नजरों को हम बिछाएंगे चाहे कहीं भी तुम रहो, चाहेंगे तुमको उम्र भर, तुमको न भूल पाएंगे। अपनी नजर में आजकल दिन भी अंधेरी रात है, अपनी नजर में आजकल दिन भी अंधेरी रात है, साया ही अपने साथ था, साया ही अपने साथ है। जाने कहाँ गए वो दिन कहते थे तेरी राह में, नजरों को हम बिछाएंगे चाहे कहीं भी तुम रहो, चाहेंगे तुमको उम्र भर, तुमको न भूल पाएंगे। बस उनके ख्याल रह गए, इस दिल के आशियाँ में बस उनके ख्याल रह गए, तोड़ के दिल वो चल दिए, हम फिर अकेले रह गए। जाने कहाँ गए वो दिन कहते थे तेरी राह में, नजरों को हम बिछाएंगे चाहे कहीं भी तुम रहो, चाहेंगे तुमको उम्र भर, तुमको न भूल पाएंगे, तुमको न भूल पाएंगे, तुमको न भूल पाएंगे। थैंक यू। જબરજસ્ત જામી ગયું, બહુ સુંદર રજૂઆત. ચલો એક ગેમ રમીએ, નાની એવી ગેમ છે, સાવ નાની. હું એક લાઈન આપીશ, તમારે એના પરથી કયું ગીત છે એ મને જાણીને કહેવાનું છે, ગીતનું નામ, અને એ આખો અંતરો પણ તમારે ગાઈ દેવાનો. ડન? ઓકે, ડન ને? ચલો ચલો, તો પહેલી લાઈન છે, छोटे छोटे लम्हों को तितली जैसे पकड़ो तो. एनी आइडिया? छोटे छोटे लम्हों को तितली जैसे पकड़ो तो. જેને કદાચ નવા ગીતોનું મતલબ વધારે શોખ હશે, સાંભળતા હશે, એમને ખ્યાલ હશે.
નહીં, હા, કોઈ પણ પિક્ચરનું હશે અને ગીત છે ને ગીતની એક અંદરની લાઈન કાઢીને મેં મૂકી છે તમારી સામે. छोटे छोटे लम्हों को तितली जैसे पकड़ो तो हाथों में रंग रह जाता है. અહીંયા આવીને ગાવું પડશે એ અંતરો. નથી આવડતો કે આખું નથી આવડતું, જેટલું આવડે. छोटे छोटे लम्हों को तितली जैसे पकड़ो तो हाथों में रंग रह जाता है, पंखों से जब छोड़ो तो जिया जिया रे जिया रे 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 जिया जिया रे जिया रे. થેન્ક યુ સો મચ. જોરદાર તાળીઓ થઈ જાય એમની માટે. હવે આઈડિયા આવી ગયો? લાગતું તું બહુ સાંભળેલું છે પણ ગીત નહોતું યાદ આવતું. તો એક બીજી લાઈન છે, આ જૂના ગીતની છે. झुकी हुई निगाहों में कहीं मेरा ख्याल था, दबी दबी हंसी में एक हसीन सा गुलाल था. कौन कहेशे? આકાશભાઈએ જવાબ આપ્યો. જોરદાર તાળીઓ. અહીંયા આવવું પડે હવે. ચલો અહીંયા આવીને ગાવું જ પડશે. हेलो वो शाम कुछ अजीब थी, ये शाम भी अजीब है, वो कल भी पास पास थी, वो आज भी करीब है, वो शाम कुछ अजीब थी. થેન્ક યુ સો મચ. બહુ સુંદર ગાયું. અને એક છેલ્લી લાઈન છે હવે. दमदार नुस्खा आज हमने भी आजमाया रे, आंसुओं का चूरन चबा के हमने डकार मारा रे. તમે જવાબ આપી દીધો એટલે કોણ કહેશે મને? પાછળથી કોઈ કે જવાબ આપ્યો તો આંટી તમે, વંદના આંટી આઈ ગેસ, તમે જવાબ આપ્યો તો નહીં 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 નહીં, કોઈ કે જવાબ તો આપવો જ પડશે. એમ ન થાય આંટી, હવે મેં તમને જોઈ લીધા હતા. અચ્છા, આખું નથી આવડતું. ગુનગુન ગુનારે અગ્નિપથનું ગીત છે. કદાચ હવે ખ્યાલ આવ્યો હોય તો કોઈ એક અંતરો ગાઈ શકે? હું ગાતી નથી, હું બાથરૂમ સિંગર છું. ના 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 ના, થેન્ક યુ સો મચ. આગળ વધીએ આપણે. તો હવે પછી જે પરફોર્મન્સ આપવાના છે એ બહુ સારા અભિનેતા છે, એક્ટિંગ કરે છે અને મ્યુઝિકમાં પણ એમનો ખાસો એવો રસ છે. હું ઇન્વાઇટ કરીશ ભક્તિબેનને, ભક્તિબેન ત્રિવેદી, જેમના ગીતના શબ્દો છે ચાંદસી મહેબૂબા હો. જોરદાર તાળીઓ થઈ જાય ભક્તિબેન માટે. આ તમારો જે સૂકો સૂકો તાળીઓનો પ્રતિસાદ મળ્યો છે એની વિશે દીદી ગાઈ લે ને, પછી હું વાત કરું.
इस दुनिया में कौन था ऐसा जैसा मैंने सोचा था। हाँ तुम बिल्कुल वैसी हो जैसा मैंने सोचा था। चांद सी महबूबा हो मेरी कब ऐसा मैंने सोचा था। हाँ तुम बिल्कुल वैसी हो जैसा मैंने सोचा था। हाँ तुम बिल्कुल वैसी हो जैसा मैंने सोचा था। थैंक यू फर्स्ट टाइम। अनिल चौहान कराओके। ખૂબ સુંદર રજૂઆત. દર્દની પણ એક અલગ મજા હોય છે. એ માત્ર સહન શક્તિવાળા ઉપર જ ફિદા હોય છે. કેવું નહીં, જ્યારે દર્દ હોય ને સામેવાળા વ્યક્તિએ જ્યારે આપણને દર્દ આપ્યું હોય, સતત મનમાં કંઈક ખટકતું હોય, પણ એ પણ એક અનુભવ છે ને આ અનુભવમાં પણ એક મજા જ છે ને. દર્દની વાત આવે છે કારણ કે હવે પછીનું ગીત પણ કંઈક દર્દભરી દાસ્તાનનું છે. સુન રહા હૈ ના તું રો રહા હું મેં. જે ગીત લઈને આવી રહ્યા છે ભૂમિકાબેન રાજ્યગુરુ. હું એમને વિનંતી કરીશ કે તેઓ અહીં આવે. हेलो
तू ऐसे आए जैसे कोई दुआ तो रूह की राहत है तो मेरी इबादत है करम की करनाए कर दे घर भी तू निगाहे सुन रहा है ना रो रही हूँ मैं सुन रहा है ना तू क्यों रो रही हूँ मैं सुन रहा है ना तू रो रही हूँ मैं Thank you.